આ વખતે કોઈ હગાવલાને કેરીઓ દેવી જ નથી. પૈસા દીધા વગર ગદના મફતમાં કેરીઓ લઈ જાય હાડા. ગદના 3-4 ખોખા એમને બચકાવી જાય. લે હવે જો ગમે એનો ફોન આવવા દે એટલી જ વાર હે. કેરીની તો તમે વાત જ કરો. તમને ખબર હે ને આ વખતે વરસાદ કેવો પડ્યો. એ વરસાદમાં બધી કેરી ખરી ગઈ ને હીરું પડી ગઈ. હવે અમારે ઘર પૂરતી ખાવાની વધી છે. શું કરું તમને કયો? પૈસાની કઈ વાત જ નથી. તો તમને ઓલી વખતે 2 ખોખા મફતમાં મોકલાવ્યા હતા. એના પૈસા નો તમારી માંથી વારી લો, પણ નહીં એવું પૈસાનો વ્યવહારમાં લઈ આવવાનો નહીં. સમજી ગયા તમે? એવું હોય તમારે ઘરની ખાવાની વધી એ તમે લઈ જાઓ. કેટલા વધે ને અમને મોકલાઈ દેજો એટલે અમે એને તોડીને બદામો ખાઈ લેવું. તમ તારે અમે નહીં ખાઈ એક કરો તો અમે 2-3 દી રોકાવા આવશું ત્યારે રસપુરી બનાવી નાખજો એટલે એમાં બધું આવી જાહે. હા તમે બધા રિક્ષા ભરાઈને વહી આવજો ને. આપણે હું રિક્ષા મોકલી ત્યાં તમે બધા આખું ઘર ભરાઈને વહી આવજો. અહીંયા રસપુરી હું બધું પંકજ પાડશું અહીંયા આપણે. શું કે કુમાર, શું હાલે? તમે આ વખતે કેવી નો મોકલાવી હો? હું તો વાટ જોઈને થાક્યો હવે તો. પણ એલા અમે સ્કીમ રાખીએ. તારે જો કેરી જોતી હોય ને તો એ સ્કીમ લાગુ કરવી જોઈએ તારે. તેની સ્કીમ? જો તારે 1 ખોખો કેરીનો મફતમાં જોતું હોય ને તો 6 મહિના લગીનો મોબાઈલમાં 2 GB નેટ આવે ને હું રિચાર્જ કરાવી દેજો. અને જો તારે 4 ખોખા કેરીના જોતા હોય ને તો ઘરના ટીવી નું રિચાર્જ કરાવી નાખજે વરદી લગીનો. એટલે હું તારે 2 નાખોથી ઘરે પડી હોય ટીવી જોઈ શકે. અને જો તારે આખું કેરીનું બાચકું બચકાવવું હોય ને તો તારે શું કરવાનું ખબર હે? કાંઈ નથી કરવાનું. અત્યાર સુધી તમારા જેટલા પૈસા બચકાવે ને બધા પૈસા 20% વ્યાજ સહિત ઘરે પુગાડી દેજે. ત્યાં લગી કેરી નહીં પુગે જ્યાં લગી અમારા પૈસા ના આવે ને ત્યાં લગી. સમજી ગયો? હલો હલો, એ અવાજ નથી આવતો. હા તમને નહીં આવે યાર અવાજ. હવે તમારે બધાને ગાડીઓ કરવી હોય તો તમારે જડબામાંથી તરત અવાજ નીકળે. હવે કેમ અવાજ નથી નીકળતો? હલો, કેરીઓ વારીના ખાતા બહુ હું મોકલાવું અહીંયા. હાલ ઘરે હાલ તને બધું ખવડાવું. હાલ ખવડાવું પીવડાવું બધું તો હાલ તું ઘરે હાલ તું જલ્દી.